નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક ભવિષ્યના મલ્ટીબેગર શેર વિશે વાત કરવાના છે, જેમાં કંપની 45,000 કરોડ રૂપિયાનો પ્લાન્ટ સ્થાપવા માટે જઈ રહી છે. અને કંપનીને અનુમાન છે કે આ પ્લાન્ટ સ્થાપાઈ ગયા પછી કંપનીને દર વર્ષે 10,000 કરોડ રૂપિયા સુધીની આવક થશે. તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ, જો તમે રોકાણ કરવા માટે કોઈ સારો સ્ટોક શોધી રહ્યા તો તમે એસ્કોટ કુબોટા લિમિટેડના શેર ઉપર નજર રાખી શકો છો. આ શેર દિવંગત અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં પણ સામેલ છે. વાસ્તવમાં કંપની ઉત્તર પ્રદેશમાં એક નવો ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે. એટલે કે કંપની છે એસ્કોટ કુબોટા, અને આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાએ પણ રોકાણ કરેલું છે. કંપની ઉત્તર પ્રદેશમાં એક ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે. મંગળવારે કંપનીના શેરમાં 0.55%નો વધારો જોવા મળ્યો હતો અને બીએસયુ પર 3749.95 પૈસાના ભાવ પર બંધ થયું. તેનું માર્કેટ કેપ 41,436 કરોડ રૂપિયા છે. શેરનો 52 વીક હાઈ 4410 રૂપિયા ને 40 પૈસા અને 52 વીક લો 2647 રૂપિયા ને 45 પૈસાનો છે. પછી વાત કરીએ કે એસ્કોટ કુબોટાએ ઉત્તર પ્રદેશ સરકારને નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અંદાજે 250 થી 300 એકર જમીન સંપાદિત કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. કંપની આ ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટમાં કેટલાક તબક્કામાં લગભગ 4500 કરોડનું રોકાણ કરી શકે છે. તેમજ તે દર વર્ષે 10,000 કરોડ રૂપિયાથી વધુની આવક પેદા કરે તેવી અપેક્ષા છે. આ સુવિધા 14,000 થી વધુ લોકોને રોજગારી માટે તકો ઊભી કરશે. કંપની જમીનનો એક ભાગ ટ્રેક્ટર અને એન્જિનના ઉત્પાદનને વિસ્તારવા માટે વાપરવાની યોજના ધરાવે છે, જ્યારે બાકીનો વિસ્તાર ભવિષ્યની વૃદ્ધિની પહેલ માટે આરક્ષિત રાખવામાં આવશે, જ્યારે પ્રોજેક્ટ 2028માં શરૂ થવાનો છે. પછી વાત કરીએ કે દિવંગત અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં કંપનીનો 1.58% હિસ્સો હતો. તેમના મૃત્યુ બાદ આ શેર તેમની પત્ની રેખા રાકેશ ઝુનઝુનવાલાના ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એસ્કોટ કુબોટા લિમિટેડ અગ્રણી ભારતીય એન્જિનિયરિંગ કંપની છે, જે મુખ્યત્વે કૃષિ મશીનરી, બાંધકામ સાધનો અને રેલવે ઘટકોનું ઉત્પાદન કરે છે. કંપનીનો મુખ્ય વ્યવસાય કૃષિ મશીનરી છે, જે નાણાકીય વર્ષ 2024ની આવકમાં 70% યોગદાન આપે છે, જેમાં ટ્રેક્ટર, એન્જિન અને સંબંધિત ઉત્પાદનનો સમાવેશ થાય છે. આવકમાં બાંધકામના સાધનનો હિસ્સો 19% અને રેલવે કમ્પોનન્ટ્સનો 11% હિસ્સો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે એસ્કોટ કુબોટાના શેર વિશે, જે કંપની યુપીમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.